પામ ઇન્ટરનેશનલ હોટલ એન્ડ રિસોર્ટ્સે ગર્વથી પામ પ્રીમિયમની તેની પ્રથમ મિલકતના ભવ્ય ઉદ્ઘાટનની જાહેરાત કરી છે, જે વૈભવી નવીનતા અને વર્ગ આતિથ્યમાં એક નવો માપદંડ સ્થાપિત કરે છે. અતિથિઓને એક અનુભવ પ્રદાન કરવાની મજબૂત પ્રતિબદ્ધતાની સાથે પામ પ્રીમિયમ આધુનિક ડિઝાઇન, વિચારશીલ સેવા અને ખાદ્ય પદાર્થોની શ્રેષ્ઠતાને જોડે છે, જેથી પ્રવાસીઓ માટે યાદગાર રોકાણ બનાવી શકાય છે. नमस्ते वडोदरा। हम आपका बहुत बहुत शुक्रिया अदा करते हैं जिस तरह से आपने हमें सपोर्ट किया अभी तक। हम लोग एक नई प्रॉपर्टी के साथ आ रहे हैं और पाम प्रीमियम करके। पाम इंटरनेशनल होटल एंड रिसॉर्ट्स का फर्स्ट प्रॉपर्टी है ये, विद 60 रूम्स, जहां हमारे 60 रूम्स हैं, स्पेशियस रूम्स हैं। उसके अंदर हमारे पास 3 कैटेगरी है। फैमिली रूम्स हो गया, हम सब लेवल के कैटेगरीज को हम लोग केटर करेंगे यहाँ पर। और प्लस हमारे पास एक रेस्टोरेंट आ रहा है विद द अरेबिनो करके एक रेस्टोरेंट आएगा, जिसमें आपका अरेबियन प्लस इंडियन कुजीन रहेगा, जिसमें अरब और इंडियन कुजीन का मिक्सचर करके हम लोग लेकर आ रहे हैं, जो एक दुबई का फील पूरा देगा हमें। साथ में हम एक बैंक्वेट हॉल के साथ आ रहे हैं। एक छोटा सा प्राइवेट डाइनिंग रूम एरिया भी है हमारे पास। किसी को अपना प्राइवेट फंक्शन करना हो, एक छोटा सा फंक्शन भी करना हो, उसके लिए हमारे पास है। हमारे पास एक बैंक्वेट हॉल है जिसका कैपेसिटी 250 से 300 लोगों का है। ये हम लोग अभी नेक्स्ट कल से हमारा स्टार्ट हो जाएगा होटल। आप प्लीज़ आइए, एंजॉय कीजिए हमारी सर्विसेज। थैंक यू सो मच वडोदरा। નમસ્તે વડોદરા. આપ સબનો ખૂબ ખૂબ આભાર. તમે અમારા ત્યાં એક અમારું આજે પામ ઇન્ટરનેશનલ હોટલ રિસોર્ટનું લોન્ચ છે. આ પામ ઇન્ટરનેશનલ હોટલ એન્ડ રિસોર્ટની આ પહેલી બ્રાન્ચ છે. 3 સ્ટાર પ્લસ કેટેગરી પામ પ્રીમિયમ હોટલ સયાજીગંજ વિસ્તારમાં સુરજ પ્લાઝા બિલ્ડિંગની સામે રેલવે સ્ટેશનની બહુ નજદીક છે અને બિઝનેસ હબમાં અમે હોટલ બનાવી છે, જેમાં 60 રૂમ છે, એક બેન્ક્વેટ હોલ છે 250 થી 300 માણસોનું, એક આપણે રેસ્ટોરન્ટ રાખી છે અરબીનો. એ બહુ જલ્દી 2 દિવસ પછી લોન્ચ થવાની છે. એમાં ઇન્ડિયન અને અરબ એ પ્રમાણેનું ક્યુઝિન આપણે રાખ્યું છે. આપણા પાસે જિમ્નાશિયમ છે. 3 સ્ટાર પ્લસની જેટલી ફેસિલિટી હોય બધી ફેસિલિટી છે. હું બહુ ઉત્સાહિત છું. વડોદરાવાસીઓ માટે એક નવું નજરાણું લઈને આવ્યો છું અને આપ સબનું સ્વાગત કરું છું અમારી પ્રોપર્ટીનો અનુભવ લેવા માટે.